કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ આજથી ગુજરાતના 2 દિવસીય પ્રવાસે છે. ગુજરાતના લોકોને કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે. સંસદીય મત વિસ્તાર ગાંધીનગરના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. નવા ચૂંટાયેલા કોર્પોરેટર્સ સાથે શુભેચ્છા મુલાકાત કરશે. ત્રાગડમાં મિલિયન માઇન્ડ્સ ટેક પાર્કનું લોકાર્પણ કરશે. ગાંધીનગરમાં મધુર ડેરીના અદ્યતન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. એનઆઈડીના ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટરનું પણ લોકાર્પણ અમિત શાહ કરવાના છે. તો 2 દિવસ સુધી તેઓ ગુજરાતમાં રહેવાના છે અને 2 દિવસમાં અલગ અલગ જગ્યાએ તેઓના કાર્યક્રમ છે. આપ જુઓ, સતત જે બતાવી રહ્યા છે તે મુજબ 11:15 વાગ્યાથી જ સવારે તેઓના કાર્યક્રમની શરૂઆત થઈ જશે. ગાંધીનગરમાં પણ તેઓ વિકાસના કાર્યો કરશે. સિવાય તેમના મત વિસ્તારના કોર્પોરેટર્સને તેઓ મળવાના છે. રમશે બાળક ખીલશે બાળક અભિયાન અંતર્ગત પણ તેઓ આવી રહ્યા છે અહીં, અને એએમસીમાં ચૂંટાયેલા જે કોર્પોરેટર્સ છે તેની સાથે બેઠક કરવાના છે. એસજી હાઈવેના આધુનિકીકરણના કાર્યોની પણ પ્રગતિ અંગે સમીક્ષા બેઠક યોજાશે.